સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દંપતી દ્વારા સચોડી આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ઝેરી દવા પી લેતા પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બંને 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે। સુરતના સીમાડા વિસ્તારમાં આવેલ સિલ્વર બિઝનેસ હબની લા મરીના હોટલમાં એક દંપતીએ ઝેરી દવા પી લેતા હોટલમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 160 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઝેરી દવાની અસરથી પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં બંનેએ 1 વર્ષ પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે। કોઈ અગમ્ય કારણોસર બંનેએ હોટલનો રૂમ ભાડે રાખી ઝેરી દવા પીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ સરથાણા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે। આજરોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લા મરીના હોટલ સિલ્વર બિઝનેસ હબ બાપા સીતારામ ચોક સરથાણા ખાતે રૂમ નંબર 103માં એક સ્ત્રી જેનું નામ માનસી હસમુખભાઈ ઉમરેટિયા, ઉંમર વર્ષ 23, રહેવાસી 73 શિવધારા માનસરોવર ચોક, યોગી ચોક સરથાણા તથા એક પુરુષ અભય રામજીભાઈ ત્રાળા, ઉંમર વર્ષ 23, રહેવાસી 163 રૂક્ષ્મણી સોસાયટી નાના વરાછા સુરત નાઓએ રૂમ નંબર 103માં સેલ્ફોસ દવા પી અને પોતાના જીવનનો અંત લાવવાની કોશિશ કરેલ, જે બનાવમાં સ્ત્રી માનસી નાઓનું મૃત્યુ નિપજેલ છે અને પુરુષ અભય જે હાલ સારવાર હેઠળ છે। પ્રાથમિક રીતે જે આ બાબતની જાણકારી સરથાણા પોલીસ સ્ટેશનને બનતા ત્યાં ત્વરિત પહોંચી જાય તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાવેલ છે અને પ્રાથમિક રીતે તપાસ કરતાં આ બંને વ્યક્તિઓના મેરેજ થઈ ગયેલા હતા। તેઓએ કોર્ટ મેરેજ કરી લીધેલ હતા અને ઘરેથી પણ લગ્ન કરવાની સંમતિ મળેલ હતી અને ટૂંક સમયમાં જ હિન્દુ રીતિ રિવાજ મુજબ તેઓના લગ્ન થવાના હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેઓએ આ ઝેરી પદાર્થ પી અને પોતાનું મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને હાલ સરથાણા પોલીસ સ્ટેશન તપાસ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।